પણ કઈ નહીં, આપણે એટલી કેટલી આપણી માનસિકતા કેવી નબળી છે. તો એ શિવ તત્વને ભગવાન અવધૂત ગુરુ મહારાજ શ્રી પ્રકૃતિની અંદર શિવ તત્વ બતાવી દીધું કે એના ખડખડ ખડખડ અવાજની અંદર હર હર ઓમ ઓમ હર હર ઓમ ઓમ હર હર ઓમ ઓમ સતત મિતિ. સતત સતત નો મતલબ છે શ્વાસે શ્વાસ, કે એના વગર એક શ્વાસ અટકતો નથી તે. અને પછી એને કીધું કે તે તું જ છે. તમઃ મહંત્વમ તમઃ મહંત્વમ તમઃ મહંત્વમ તમઃમિતિ તત્વમસી. સામવેદ જે જૈમિન ઋષિએ સામવેદ બતાવ્યો તત્વમસી. પહેલ ઋષિ બતાવ્યો પ્રજ્ઞા નામ બ્રહ્મ. વૈશંપાયનને બતાવ્યો યજુર્વેદ અહમ બ્રહ્માસ્મિ. અને જૈમિનીએ બતાવ્યો તત્વમસી. એ તત્વમસી તે તું છે, તું છે, તું છે. એ વેદનો રણકાર એ માં નર્મદાએ બતાવ્યો. અને આપણે એમાં સ્નાન કરવા જઈએ છે. મારા બાપ સ્નાન કરીને આ ડૂબ્યા, પટકી મારી બહાર નીકળી ગયા. મારા બાપ સ્નાન કરવું સહેલું છે, હજુ સ્નાન શું છે આપણને ખબર જ નથી. કેટલીક વખત કેટલાક લોકો જાય ચારધામ, એ ગંગામાં નાજો, એ મારું નામનું નોજો, મારા નામનું નાજો. શું ના આટલી કડકડતી ઠંડી બબ 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 કરી બહાર નીકળી જાય. અને બહાર આવ્યા પછી અહીં આવે કે મારું નામનું નાહેતા હોવે નાહીતી શું? તારી દાઢીના તારા મગના તારા દાંતના ઠેકાણા નતા. એટલે આવી શાબ્દિક વાતોની અંદર આપણે આનંદ માણીએ છીએ, પણ એ દત્ત ભાવની અને પહેલાં તો નર માદા છે, અને એની અંદરથી નર માદા, માદા નર. તત્વમસી તે તું છે, તું છે, તું છે. એ તું છે, તું છે નો આનંદ આપણને જો કરાયો હોય તો ભગવાનના અવધૂત ગુરુ મહારાજ. અને એટલા માટે એના એ શિવ તત્વ છે. અને એ શિવ તત્વ આ શ્વાસે શ્વાસમાં ઈંડા પિંગલાની અંદર ઘટ में गंगा घट में जमुना घट में सरस्वती माई बाहिर सब जगत पत्थर पानी भटक भटक कर आई तीरथ कहां. माफ करजो ને તમે એમ ના માનતા કે ગોખી ગોખી ના આવ્યો હોય. પ્લગ ચાલુ છે, તમારો કરંટ આની સાથે જોઈન્ટ હશે ને તો સ્વિચ આપવાની પણ જરૂર નથી. સ્વિચ તો એનો કંટ્રોલ પાવર છે, બાકી સતત પ્રવાહ વહેતો જ હોય છે. સમજાવ હોય તો આજે નર્મદા જયંતિના નિમિત્તે એમ કહેવાય છે કે ગંગા સ્નાને યમુના પાને, અને રેવા માત્ર દર્શનાર્થે. જો રેવાનું દર્શન કરવાથી જો આપણા કોટી જન્મના પાપ મીટ જાય તો માત્ર મારા બાપ આજે પણ 2 મિનિટ માટે આવો, જરા આંખો બંધ કરી દઈએ. અહીંયા બેઠા બેઠા જો તમારું સાત્વિક અને શુદ્ધ અંદરનું વિચારધારા હશે તો 1 મિનિટમાં ચલો આપણે સાથે થઈ નર્મદા અને નર્મદા માના દર્શન કરી પાછા આવી જઈએ. આર યુ એગ્રી વિથ મી? ભૂખ છે તો, નહીં તો ભાઈ શંકર ચાલુ કરાવી દે. હા, મારી પાસે આવવું હોય ને તો આની ઊંઘણી અને આની ઘડી એટલે ઘડિયાળ નહીં. ઘડિયાળ સમય બતાવે છે, પણ સમય ક્યારે ઘડિયાળ બતાવતું નથી. સમજાવ હોય તો. એટલા માટે મારાથી દૂર રહેવું, કારણ કે તેજાબ છું.